જય માતાજી બધા મિત્રોને આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. કેમ કે આજ આપણે સોમવારની કારખાને રજા છે અને જાગી કરીને રેવી લીધું છીએ. રેવીને હવે જો કે તમારે હોવે તે લઈને લઈ જવાના છીએ દુકાને ભાગ લેવા. ભાગ લઈ કાઢ્યું ને પછી એને આવીને પછી આપણે જવાનું છે. રામકથાનું આયોજન કરેલું છે ધોળાપુર આપણે ઓગસ્ટ બાપુએ ત્યાં અને એનું આયોજન પણ તમને બતાવશું. અને ત્યાં આપણે લાઈવ કરેલું છે આપણી યુટ્યુબ ચેનલમાં, જે આપણી જે શ્રીરામ ડિજિટલ યુટ્યુબ ચેનલ છે કે નહીં, જય શ્રીરામ યુટ્યુબ ડિજિટલ ચેનલ, એમાં આપણે લાઈવ કરેલું છે. એટલે લાઈવ મૂકવા જવાનું છે. એનો ફોન આવી ગયા છે ને આજ થઈ ગયું છે મોડું, એટલે લાઈવ એનું મૂકવાનું છે. જો અમારે પિન્સુબેન વળખાય છે. એ પિન્સુ આમ જો તો કાં જવું ભાગ લેવા જવું ખાઈશ ને ભાગ પછી તો હાલો આપણે એને અત્યારે ભાગ લઈ જઈએ દુકાને. કેમ કે હવાની રોવે છે રાતે આજ કુવા નથી દીધા એને ભાગ લઈ આવી. ખુશીબા અમારે ખુશુબા છીએ. હા એના મોજમાં છે કે સવારના નકર રોરોત કઈ કહેવાય. અત્યારે આપણે આવી ગયા છીએ પિન્સુબેનને ભાગ લેવા દુકાને. કેમ કે રાજ્ય તો સર્વિસ કરી છે ઘણી અને અત્યારમાં રોજ ભાગ આપી એટલે ભાગ લેવા આવી ગયા છીએ. અને આ છે ને ભાગ આપી દે ને. અરે ભાઈ મેથી આપ 20 રૂપિયાની. એ અત્યારે માવો બનાવવામાં વ્યસ્ત છે. હા પેન્શન કીધવાડે એ શું કહેવાય હોવે છે એક સાઈડ સર્વિસ કરી રાતે સૂતી નહોતી એટલે પણ લે હુઈ ગયો ને રાતે. તો અત્યારે અમારા ગામમાં આરસીસીનું કામ ચાલુ છે ને આ વાહન બધું હલવાઈ જાય એમ છે. કેમ કે આપણે બજારે થઈને વાહન હાલવાનું છે બધું. અને આ રામદાદા કાલે સુરતથી આવ્યા છે ને આપણા વ્લોગમાં લઈ લીધા છે. તો એ આ શું બનાવો છો? બપોરીનો ભૂકો. તને કહું મેથી કરતી ને 20 રૂપિયાની. મારે ઓલું લાઈવ મૂકવા જવું છે ને મેથી કરતી પેલા ગાડી લઈ જાઓ ભીલો દાદા ક્યાં ગયા? ભીલો દાદા આપણે આવી ગયા છે સપ્તાહનું આયોજન આપણે અહીંયા લાઈવ કરવાનું છે. એટલે તમે સપ્તાહનું આયોજન છે આ રીતનું છે સપ્તાહનું. કેમ કે આપણે લાઈવ મૂકવાનું છે, લાઈવ મૂકી દેવી પછી તમને આગળ જુઓ તમે. ફાઇનલી આપણે સપ્તાહમાંથી ઘરે આવ્યા છે. ઘરે આવીને પછી ઘરેથી સાચવવા માટે સાચી રજા હોય એટલે આપણે બધું ઘરનું કામ ઈંજા રાખીને કરવું પડે. લઈ આવ્યા છીએ આપણે છાશ. કેમ કે ઉનાળાની છાશ જોવે ને એટલે છાશ લઈ આવ્યા છીએ. અને જો આ અમારી બજાર છે ગામમાં અશોકભાઈના ઘરે છાશ લેવા જવાની એટલે લઈ આવ્યા છીએ. અને અમારે છે મોટા દાના ઘરે સ્લેબનું કામ ચાલુ એટલે કાલે છે સ્લેબ આપણે એટલે એનો પણ બ્લોગ ઉતારવાનો છે. અને મહેમાન બધા આવશે એટલે મજા આવશે બ્લોગિંગ કરવાની. જવો તો આપણો ડેલો તમે ઓળખી ગયા છો ને. ફાઇનલી આપણે લાઈવ મૂકી ગયા હતા અને લાઈવ આપણે કેમ કે બપોર 12:30 સમય થઈ ગયો લાઈવ બંધ કરવા આવ્યા હતા એટલે લાઈવ બંધ કરી દીધું છે. અને બધું પબ્લિક જે પ્રસાદી લેશે પ્રસાદી આપણે તો ઘરે જઈને લેવાની છે. પણ જો આ રીતનું આયોજન છે આમાં. આ ભાઈ છે સાઉન્ડવાળા મિક્સરવાળા. આ ભાઈ કાલે ઓપરેટર હતા. આજે આ ભાઈ આવ્યા છીએ. અને આપણે સાઉન્ડ છીએ સરવેડીનો બાપુવાળું. જો આ રીતનું આયોજન છે. આપણે કેમ કે ઘરે જમવાનું એટલે કાંઈક આપણે નીકળી જવાનું છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે કેમ કે બપોરા કરવાનો સમય થઈ ગયો છે. વાગી ગયા છીએ 12:25 થઈ છે. અને બપોરા કરવાનું ત્યાં જમવા છે એટલે ઉપાધિ ન હોય કેમ કે નિરાતે જમવાનું હોય. અને હવે જમવા બેસી તમને બતાવી દઉં જમવામાં શું શું છે. રોટલી, પછી કળથીનું શાક છે, ભીંડાનું શાક છે, પછી ટાટી છાશ છે અને ડુંગળી છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પુના દાદાનો એનો સનેડો લઈને મેહુલના ઘરે. કેમ કે વાસણ ભરવાના હતા ત્યાંથી સનેડો લઈને નીકળી એટલે બ્લોગ ઉતારતા ભૂલાઈ ગયો. પાછું પાણી પીવા બેઠો ને તે સારું સાંભળી ગયું. કેમ કે મેહુલ લેવો છે એના ફ્રીજમાંથી ટાઢું પાણી પી લઈએ. અને વાસણ ગણી ભરવાના છે. વાર લાગે સેવી મોલ 3 જણા અને બીજા જે આવે છે એટલે વાટે ઘડીક રહેવું જોઈએ. પણ બાકી કેમ કે કાલે સ્લેબ છે એટલે જમવાનું બનાવવાનું છે એટલે વાંચીને એવું તો જોઈએ ને એટલે વાંચીને એવું આપણે કરવા આવ્યા છીએ સનેડો લઈને. એ પણ આપણે તમને આગળ બતાવવું છે.
આ મેહુલનું એનું ઘર છે, વિશ્વકર્માનું એનું. તો ફાઇનલી આપણે ઠામડા બધા ઘરે મૂકી દીધા છે અને કાંઈક મંડપ ને એવું બધું ભરવાનું હતું. એ ભરવા આપણે ઓવડે આવી ગયા છીએ અને ગાળા છે 4-5 ભરવાના. એ ગાળાઓ જ ભરી લેવી. અને જો આ સનેડો લઈને આવ્યો છે અને જો આ બધા આ બકરા સરવા વાળો બરાબર એ છે. પછી આ છે ભૂરવાની બધા ઓફિસના કારીગરો છે ને પછી ઓલો મેળાવાળો ને બધા છે. કેમ કે મેળાવાળો એક ક્યાંક વહી ગયો છે, બ્લોગિંગ ચાલુ કર્યું ને એટલે એને ખબર હતી કે આમાં કંઈક થાય ન હોય એટલે આપણે જો આમું નહીં જો જોયું. તો ફાઇનલી ગાઈસ આપણે પુના દાદાના ઘરે બધું કામ પતી ગયું છે અને કામ પતી ગયું છે એટલે મંડપ ભરવા જવાનું હતું, પણ મંડપ આવી જાય એમ કીધું છે કે આપણે ભરવા જવાનું છે નહીં. બરાબર, એટલે તમે જોઈ શકો છો ઘરે આવી ગયો છું, જમી લીધું છે. જમી અને બ્લોગ મેં કીધું થોડોક આમ તો ઉતારી નાખો. અને અમારે પિંચુ બેન છે ને અત્યારે સુધી વંજાન કરતા હતા એટલે એને ઘોડો ઉતારી દીધો છે. એનો ઘોડો જોતો હતો. પિંચુ ઘોડો જોતો હતો ને બટા? આમ જો પેલા. હા હવે કે હવે એમ તો કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તાણીને બોલ. એમ નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો એમ બોલ. હા, અને સપોર્ટ કરો કે મારા પપ્પાની ચેનલને સપોર્ટ કરો કે. ઓકે, હવે થોડુંક બોલવા મળી છે એટલે વાંધો નહીં. કેમ કે છોકરું બોલતું હોય ને બહુ સારું લાગે અને એમાં મારી થોડી છે બોલતી હોય એટલે મને તો રૂડું લાગે જ તે. બરાબર, તમારા ઘરે પણ દીકરી હોય તો કોમેન્ટ કરી દીજો. કેમ કે દીકરી છે ને બાપના માથાનો તાજ કહેવાય. જો અત્યારે એને એ રાજી રહીને એમાં મજા આવે. અને પછી એની મમ્મી અહીંયા ઘઉં હારા કરે છે ને એ બધું કામ કરે છે. અને મારી ખુશલી અહીંયા સૂતી છે જો. કેમ કે યાર સૂતું તો જો ને દાંત કાઢી જો દાંત કાઢી જો. ખુશી અડપમાં છે અને હવે વિશાલ આવ્યો છે એટલે વિશાલ બેસી તારેવી અને હું છે રોજ નોકરી જેવા વગર હું બેસીશું એટલે તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ ફઈને તેડવા. ફઈ આવે છે સણોસરા એટલે ફઈને તેડવા જવાનું છે. અને આપણો ઘોડો છે તૈયાર. તો તમે અત્યારે સણોસરા રોડે નીકળી ગયો છો અને રોડનું કામ ચાલુ હતું એટલે થોડું ગામમાં હાલવાની તકલીફ પડે પણ નીકળી ગયા છીએ. અને આપણે જઈએ છીએ ફઈને તેડવા. તો તો ફાઇનલી આપણે સણોસરાથી ફઈને લઈને આવ્યા છીએ અને આવ્યા છીએ આપણે મોટા દાદાના ઘરે. કેમ કે સ્લેબનું જ્યાં કામ ચાલુ થઈને જોઈ શકો છો આ રીતનો સ્લેબ છે. કેમ કે 4 મકાનનો સ્લેબ છે. વિશાલ ને રાજુભાઈ ને બધા ઘરના બધા કામ કરે છે. કેમ કે લાઇટ ફિટિંગ આપણે ઘરે એનું હાથે કરી સીવી એનું મટીરિયલ છે. તો એટલા ડબકલા મેકવાના છે એટલે 3 સિમેન્ટની થેલી ઓછી જાય ને એટલો સામાન ફિટ કરી દેવાનો છે. બધે આટા પેલા મારે આમ ત્યાં સ્લેબ કાલે ફેરવાનો છે. આજ રાતમાં ફિટિંગ કરવાનું છે. રાતે મોડે પછી ફિટિંગ કરવાનું છે. નાખવાનું છે આ રીતથી. અને આ જે આપણે ઘર છે કે નહીં, આ ગોડાઉન જે દેખાય ને એની પાછળ આપણું પોતાનું મકાન આવેલું છે. અહીંથી આપણે આ કારખાનું બધું પાંચ છે બધું જો. તો ફાઇનલી પુના દાદાના ઘરેથી આપણે સ્લેબ ફિટિંગનું કામ હતું, લાઇટ ફિટિંગનું, એ આપણે કરતા હતા. અડધું મૂકી દીધું છે. રૂમનું જે ઉપર ફિટિંગ હતું પાઇપ દોડાવવાની દોડાઈ દીધી છે. ઓછરીની બાકી છે ને હવે વાળું કરવા આવી ગયા છે ઘરે. તો બધા હોય તો ફળિયામ તમને દેખાતા હશે. બધા બેઠા છીએ અને વાળું કરવાની વાત છે. અને અમારા પપ્પા અને મમ્મીને બધા વાળું કરે છે. વાળું કરીને આપણે ઉતારશું. વાળું કરી લે પછી એમની વાળું કરી લઈએ અને પછી આપણે જવાનું છે પુના દાદાના ઘરે પાછું ફિટિંગ કરવા. કેમ કે સવારમાં સેલેબ છે એટલે ફિટિંગ તો આજે રાતમાં કરવું પડશે કમ્પ્લીટ. અને લાઇટ કરીને પછી આપણે તો ફાઇનલી આપણે વાળું પાણી કરીને હવે કેમ કે લાડવા બનાવવાના હતા ને કાંઈ સેલેબથી તો તમને ખબર છે લાડવા બનાવવાના હતા એટલે લાડવા બનાવવાનું શરૂ કરી દીધું છે. તો તમે આ બધા અત્યારે પીંડિયા બનાવે છે. પીંડિયા તળવાના છે. હા, જીતાભાઈ, વિપુલ ને દિલકો અને બધા આ ભીખો ને બધા ગીતો ને બધા જે કરે છે ને આ રીતના પીંડિયા બનાવવાના છે આ રીતના. અને પછી એને તેલમાં તળવાના છે. જો આપણે બધું મટીરિયલ છે મંડપનું કામ ચાલુ છે અને તેલ ગરમ થઈ જાય, તેલ આવી જાય એટલે પીંડિયામાં તળવાના છે. અને જો આ ખાલી માવા ખાવા આવ્યો છે. બધા સોહિલ બધા હા સાહેબો અહીંયા બેઠા હો. પણ તો એ પણ પીંડિયા વાળે છે ને પીંડિયા વાળીને તળીને પછી એને કંઈક ભૂકો કરીને પછી લાડવા બનાવવાના છીએ. બરાબર, અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. કેમ કે કાલના નવા વ્લોગમાં સ્લેબની તમને બતાવવાનું છે. વિડીયોમાં બની રહીજો અને આગળનો વ્લોગ જોતા રહીજો અને મળીશું આપણે નવા વ્લોગમાં. જય માતાજી, જય રામ.